વેલકમ ટુ કેજે વ્લોગ। આજે છે સન્ડે અને આજે મેં તમને કીધું હતું કે હું મારો કોલેજનો ટૂર કરાવીશ, એટલે બસ હવે કોલેજે જઈએ છીએ અને તમને કોલેજ બતાવું। તો આજે અમે જાગીને ચા નાસ્તો કર્યો હતો। ચા નાસ્તામાં ચા અને ટોસ હતા, સારું હતું, મજા આવી ગઈ ખાવાની। ચા પણ આજે સારી હતી। હવે કોલેજ જઈએ છીએ અને તમને આખી કોલેજનો ટૂર કરાવું અને મારી ઈસીની બિલ્ડિંગ ખાસ કરીને તમને બતાવું। કંઈ નહીં, હવે કોલેજ જઈએ પછી જોઈએ કોલેજ કેવી છે તમને। આજે સન્ડે છે એટલે ગાંધીનગરમાં બહુ પબ્લિક દેખાતું નથી, દેખાય છે પણ થોડું દેખાય છે। જે રીતના દરરોજ પબ્લિક દેખાય છે એ પ્રમાણે આજે ઓછું દેખાય છે એવું લાગે છે। થોડુંક પબ્લિક છે પણ ઓછું છે। તો કાલના વિડીયોમાં તમે જોયું કે અક્ષરધામમાં મને ફોન લઈ જવા દીધો નહોતો। એનું કારણ એ છે કે 2002ની સાલમાં ગાંધીનગરના અક્ષરધામમાં ટેરરિસ્ટનો હુમલો થયો હતો। ત્યાર પછીથી સિક્યોરિટી માટે ત્યાં ઇલેક્ટ્રોનિક્સ ડિવાઇસ લઈ જવાનું બંધ કરાવી દીધું છે, એટલે સિક્યોરિટી ટાઈટ કરી દીધી છે। અત્યારે અમે પહોંચી ગયા છીએ સમર્પણ એજ્યુકેશન એન્ડ રિસર્ચ કેમ્પસ પાછળ। આ કંઈક કોલેજ છે રિસર્ચની, સારી છે એમ કહે છે બધા। હવે આજે એમાં એવું છે, અમે કોલેજ તો જઈએ છીએ પણ આજે સન્ડે છે એટલે કોઈ દેખાશે તો નહીં કોલેજમાં, એટલે હું તમને શાંતિથી આખી કોલેજનો ટૂર કરાવી શકીશ। એટલે આખો વિડીયો જરૂરથી જોજો અને લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો। અત્યારે અમે કોલેજના ગેટ નંબર 2 પર પહોંચી ગયા છીએ ને અમારી કોલેજના કુલ 5 ગેટ છે, જેમાંથી 3 ગેટ છે એ કોલેજના છે, 3 ગેટ કોલેજના છે, ચોથો ગેટ ગર્લ્સ હોસ્ટેલનો છે અને 5મો ગેટ બોયઝ હોસ્ટેલનો છે। આ બાજુ IIIT વડોદરા આવેલી છે, આ બાજુ કેન્ટીન છે, આ બાજુ અમારી ઈસી બ્રાન્ચની બિલ્ડિંગ છે। તો આપણે આ બાજુ જઈએ પછી તમને IIIT વડોદરા પણ બતાવીશ, કેન્ટીન કેવી છે એ પણ બતાવીશ। કોલેજ આમ મસ્ત મોટી છે, ચાલતા થાકી જઈએ એવડી છે, એટલે મારે આ વિડીયોના 2 પાર્ટ કરવા પડશે, કારણ કે એક પાર્ટમાં તો બધું નહીં આવે। આ બાજુની પહેલા નંબરની બિલ્ડિંગ છે જે એડમિશન પ્રોસેસ માટેની છે, એટલે જો કોઈ પણ વિદ્યાર્થી આવે એડમિશન મેળવવા માટે તેને આ બિલ્ડિંગમાં જવું પડે છે, પહેલા નંબરની બિલ્ડિંગમાં। અહીંયા કુલ 5 થી 6 નંબર સુધીની બિલ્ડિંગ છે। આ ઓફિસ છે જે મેં તમને કીધું હતું કે એડમિશન માટેની બિલ્ડિંગ આ એ છે, સરસ છે, આમ સારી છે, જોઈ શકો છો તમે। હવે આ અંદર તો બંધ છે એટલે આપણે અંદર નહીં જઈ શકીએ, હવે આગળ જઈએ અને હવે આવશે અમારા બ્રાન્ચની બિલ્ડિંગ, એટલે કે ઈસી બ્રાન્ચની બિલ્ડિંગ। આ બાજુ પાર્કિંગ છે, પાર્કિંગ તો બધી બ્રાન્ચનો અલગ જ છે, સેપરેટ છે પાર્કિંગ। સ્ટાફ પાર્કિંગ અલગ છે, સ્ટુડન્ટ પાર્કિંગ અલગ છે, વિઝિટર પાર્કિંગ અલગ છે। હવે આવી ગઈ છે અમારા ઈસી બ્રાન્ચની બિલ્ડિંગ, મારા બ્રાન્ચની બિલ્ડિંગ જોઈ શકો છો તમે। એ પણ અત્યારે બંધ છે અંદરથી, એટલે અંદર તો અમે નહીં જઈ શકીએ, પણ તમે અહીંયાથી જોઈ લો। 2 માળની બિલ્ડિંગ છે, આમ સરસ છે અંદરથી। આ આજુબાજુનો વ્યૂ છે બિલ્ડિંગની, ડિપાર્ટમેન્ટની આજુબાજુનો વ્યૂ છે। બિલ્ડિંગની અંદર પ્રેક્ટિકલ લેબ છે, પ્રોજેક્ટર લેબ છે, પછી ભણવા માટેની લેબ છે, સ્ટડી માટેની લેબ છે, બધી જ લેબ છે। અંદરથી ઘણી મોટી બિલ્ડિંગ છે પણ અત્યારે બંધ છે એટલે હું તમને નહીં બતાવી શકું, હવે ક્યારેક બસ ચાલુ હશે ખુલ્લી। અમારા દરરોજના કન્ટેન્ટ તમે જો જોશો તો તમને બધું જ જોવા મળશે કે કઈ રીતનું છે, શું છે, ક્યાંનું છે, કેવું છે, એટલે અમારા દરરોજના કન્ટેન્ટ જરૂરથી જોજો। આ પાર્કિંગ છે સ્ટાફ માટેનું। હવે આવે છે જનરલ ડિપાર્ટમેન્ટ।
અહીંયા બહાર જનરલ લખેલ છે, પણ જનરલની અંદર જઈએ એટલે ત્યાં મિકેનિકલનો ડિપાર્ટમેન્ટ આવે છે. આજે સન્ડે છે એટલે બધી બિલ્ડિંગ બંધ જ હશે, પણ તમને બહારથી ખાલી બતાવી દઉં કે કેવી છે. આ જનરલ ડિપાર્ટમેન્ટની બિલ્ડિંગ છે, પણ અંદર જઈએ એટલે મિકેનિકલની બિલ્ડિંગ આવે છે. આ પણ અંદરથી ઘણી મોટી છે, બધી બિલ્ડિંગ અંદરથી ઘણી મોટી છે, બહારથી નાની લાગે છે. આ એની આજુબાજુનો વ્યૂ છે. આપણે સામેથી આવ્યા, આ પહેલા નંબરનો ગેટ છે, આ ગાર્ડન છે. આગળ જઈશું એટલે બીજી બિલ્ડિંગો આવશે. હવે ચાલીને અમે આગળ આવી ગયા છીએ ને આ કંઈક અલગ પ્રકારનું ટ્રી છે, કંઈક આવા ફળ આવે છે લાંબા લાંબા, શું છે ખબર નથી, પણ મોસ્ટ ઓફ ટ્રીસ અહીંયા એવા જ છે. અત્યારે ગ્રીન છે, સુકાઈ જાય પછી આવા બ્લેક થઈ જાય છે. જો કોઈને આ ટ્રીનું નામ ખબર હોય તો કોમેન્ટ કરજો. હવે આગળ જઈએ, આગળ પાછો કોમ્પ્યુટર ડિપાર્ટમેન્ટ આવશે. હવે મેં તમને કીધું હતું એ. હવે આ શું છે બિલ્ડિંગ? બંધ છે બિલ્ડિંગ, શેની છે એ ખબર નથી. બિલ્ડિંગ છે ખરી એટલી ખબર છે.